આજ મને આ દેશના હિન્દુ ઉપર દાંત આવે છે. હું કામ ખબર? આજ હું હિન્દુ એકતાનો વિડીયો બનાવતો હતો એટલે મને વિચાર આવ્યો કે ભાઈ આ આપણે પેલા હિન્દુ એક કેમ નથી થતો. એટલે મેં અંદર ખાને જોયું તો મને ખબર પડી કે આ દેશ સંવિધાનથી હાલે છે, પણ આપણે તો જાતિવાદમાં છીએ. જાતિવાદ કેવો જાતિવાદ? બાદડાનો નથી કેતો. આ વાત સાંભળજો. આ દેશ સંવિધાનથી હાલે છે, જાતિથી નહીં. તો પણ આ દેશમાં કેટલાક લોકો માણસને નામથી નહીં એની જાતિથી વર્તે છે. બોલો, જે લોકો સફાઈ કરે, મહેનત કરે એ નીચા કહેવાય, અને જે ભેદભાવ કરે એ ઊંચા. દલિત, આદિવાસી કે પછાત એ સમસ્યા આપણી નથી. સમસ્યા છે તમારા ગંદી માનસિકતાની, જે તમારા ખરાબ વિચારો છે. ભગવાને જાતિ નથી બનાવી, જાતિ તો માણસે બનાવી છે. ભગવાનની તો એક માણસ મૂક્યા છે, જે માણસે જાતિવાદ ઉભો કરી દીધો. જો તમે આજે પણ જાતિના નામ ઉપર કોઈને નકારી કાઢો છો તો દોષ એના જાતિમાં નથી, એ તમારામાં છે. સમજી લો. હિન્દુ ધર્મ એકતા કરવા માટે, બધાને એક રહેવા માટે, બધાને એક થવા માટે તમારે આ વસ્તુ પેલા કાઢવી જોશે. જો તમે ક્ષત્રિય હોય કે તમે કોઈ પણ 18 વર્ણને કહો છો, બધા હિન્દુ બનો, એક બનો, અને આપણા હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે. તો બધા આ મતભેદ મૂકી દો અને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં લાગી જાઓ. જે લોકોને આ ફોલો ન કરવું હોય ને મને ફોલો ન કરતા, જે અમારી વાતથી સહેમત હોય ને મને ફોલો કરો ને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. જય મુરલીધર.